પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, આજે પુણ્ય સપ્તાહનો સોમવાર. આજના શાસ્ત્ર પાઠો. પહેલો શાસ્ત્ર પાઠ પૈગંબર એસાયાના ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે. અધ્યાય 42 કડી 1-7 અને શુભ સંદેશ સંત યોહાનના શુભ સંદેશમાંથી લેવામાં આવે છે. અધ્યાય 12 કડી 1-11 સુધી. આજના શાસ્ત્ર પાઠમાં પૈગંબર એસાયાના ગ્રંથમાંથી લેવામાં આવેલો છે. તેમાં પ્રભુ કહે છે કે આ મારો સેવક છે, જેની હું પડખે છું. એ મારો પસંદ કરેલું છે, જેની ઉપર હું પ્રસન્ન છું. એ પંક્તિની પરિપૂર્તિ પ્રભુ ઈસુમાં થાય છે. ગઈકાલે આપણે તાડપત્રનો રવિવાર ઉજવ્યો. એમાં આપણે જોયું કે પ્રભુ ઈસુ યરુશલેમમાં ભવ્ય વિજય પ્રવેશ કરે છે. આજના શુભ સંદેશમાં સંત યોહાનના શુભ સંદેશમાં જોઈએ તો પાસ્કા તહેવારના 6 દિવસ પહેલા ઈસુ બેથનિયા આવી પહોંચ્યા છે. ત્યાં લાજરસને ત્યાં ભોજન સમારંભ ગોઠવાયો છે. તે લાજરસને તેમને સજીવન કર્યો હતો. માર્થા ભોજન પીરસે છે. મરિયમ એક શેર જટામસીનું અત્તર લાવીને પ્રભુને પગે લગાડ્યું. મરિયમ પ્રભુની સેવા કરવા માંગે છે. જ્યારે પ્રભુના સાથીઓ અંતેવાસીઓ, એમાં વિશેષ કરીને યહૂદા, જેને પોતાનો સ્વાર્થ દેખાય છે, આ અત્તર વેડફીને કે આ અત્તર વેચીને પૈસા ગરીબોને આપત, એમ એનું કહેવું છે. ત્યારે મરિયમ ઈસુની સેવા કરવા માંગે છે. મરિયમ આ તકને લાભ લે છે. આ સમય કેવો છે? પ્રભુ ઈસુ શું કરવા જઈ રહ્યા છે? પોતાના બલિદાન દ્વારા ઈશ્વરનો મહિમા કરવા જઈ રહ્યા છે. ત્યારે એમના અંતેવાસીઓને સમજમાં નથી આવતું. મરિયમ જે કર્યું એ આપણે પણ કરવા તત્પર રહીએ. મરિયમે જે મોકો મળ્યો તેવો જ મોકો આપણે પણ આપણા જીવનમાં ઘણી વખત મળી જાય છે. પણ આપણે યહૂદાની જેમ દુનિયાવી જીવનમાં અંધ બનીને આપણે એ મોકો ગુમાવી બેસીએ છીએ. આ મહાસપ્તાહમાં આપણે તપ, ઉપવાસ અને પ્રાર્થના દ્વારા આ તપ ઋતુમાં આપણે તૈયારી કરી છે. અને આ પવિત્ર સપ્તાહમાં પ્રભુની સાથે પ્રાર્થનામય સમય ગાળીએ અને પ્રભુની સેવા, પ્રભુને સાથ આપી આપણે પ્રભુના સાચા અનુયાયી પુરવાર થઈએ. આમેન.